त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્મથી સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. શિવ મહાપુરાણની કેટલી અદ્ભુત કથા છે. એક એક ચરિત્ર ભગવાનના કેટલા દિવ્ય છે. શિવ પુરાણમાં વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી બધાને શિવ કથા સાંભળવાની બહુ ભાવના હોય છે. બ્રહ્માજી આ કથા નારદજીને સંભળાવે, સુતજી આ કથા શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે. પ્રયાગરાજ તીર્થક્ષેત્રમાં અદ્ભુત મેળાવડો જામ્યો છે. એક પછી એક ખંડોની સંહિતાઓની કથા ચાલી રહી છે. આનંદમાં અભિવૃદ્ધિ થઈ રહી છે. શિવ મહાપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતાની કથા ચાલુ છે. એમાંથી 4 ખંડની કથા પરિપૂર્ણ થઈ ગઈ. સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ પહેલો, બીજો ખંડ સતી ખંડ, ત્રીજો પાર્વતી ખંડ, ચોથો કુમાર ખંડ, જેમાં કાર્તિક સ્વામી અને ગણપતિની લીલાઓની કથા આપણે સાંભળી. હવે આજથી સુતજી રુદ્ર સંહિતાનો 5મો અને છેલ્લો ખંડ, યુદ્ધ ખંડ જેનું નામ છે, એની કથાનો પ્રારંભ કરી રહ્યા છે. બ્રહ્માજી આ કથા નારદજીને સંભળાવી રહ્યા છે યુદ્ધ ખંડની. અને આ યુદ્ધ ખંડમાં ભગવાને બહુ મોટા મોટા અસુરો, મોટા મોટા રાક્ષસો, જેને કોઈ દેવતાઓ મારી શકે એમ નહોતા, એવા ભયંકર અસુરોને ભગવાનની લીલા માત્રથી હણી નાખ્યા અને એનું કલ્યાણ કર્યું. દેવશત્રુઓનો વિનાશ કર્યો, દેવતાઓને દુઃખ દૂર કર્યા, સુખ આપ્યું. એની અદ્ભુત લીલાઓ આ ખંડની અંદર વર્ણવવામાં આવી છે. નારદજી પ્રથમ અધ્યાયમાં બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્માજી, ભગવાન મહાદેવે ચારેય તરફ ફરી ફરીને જે બહુ મોટા પાપીઓ અસુરો હતા એનો વધ કર્યો. કેવી રીતે વધ કર્યો એની કથા સાંભળવાની મને જિજ્ઞાસા છે. પ્રથમ તો તારકાસુરના જે 3 પુત્રો થયા, જે તારકાસુરનો વધ કાર્તિક સ્વામીએ કર્યો. આપણે એ કથા સાંભળી, તારકાસુરના વધની કથા. કાર્તિક સ્વામી તારકાસુરને મારી નાખ્યો. એ તારકાસુરના 3 પુત્રો થયા, એ પણ દેવતાઓના શત્રુઓ હતા. તો ભગવાન શિવે એ 3 પુત્રોને કેવી રીતે માર્યા, કેવા રથ ઉપર ચડીને અને કેવું બાણ, એક જ બાણ મારીને ભગવાન શિવે એને કેવી રીતે માર્યા એની કથા સાંભળવાની અમને ઈચ્છા છે. એવું સંભળાય છે કે ભગવાન શિવે એક જ બાણથી ત્રિપુરાસુરને, આ 3 ભાઈઓ ત્રિપુર અસુરોને એક જ બાણથી એના નગરો સહિત વીંધી નાખ્યા હતા.
તો એ અદ્ભુત કથા મને સંભળાવો. ત્યારે બ્રહ્માજી નારદજીને કહે છે કે હે મુનિવર નારદ, હે દેવર્ષિ, તમે જે આ પ્રશ્ન મને કર્યો એવો જ પ્રશ્ન વ્યાસજીએ સનત કુમારોને પૂછ્યો હતો કે મારે ભગવાન શિવના યુદ્ધ સંબંધી ચરિત્રોની કથા સાંભળવી છે, તો અમને સંભળાવો. એટલે સનત કુમારોએ આ કથા વ્યાસજીને સંભળાવી છે, વેદવ્યાસને. સનત કુમારો બ્રહ્માજીના માનસ પુત્રો છે અને સનત કુમારોએ જ વ્યાસજીને બધું જ્ઞાન આપેલું છે. તો એ જે સંવાદ વ્યાસ અને સનત કુમારોનો છે એ સંવાદ હું તમને સંભળાવી રહ્યો છું. બ્રહ્માજી કહે છે, સનત કુમારે વ્યાસજીને કહ્યું કે હે મુનિવર વ્યાસ, જે તારકાસુર હતો, જે દેવોને દુઃખદાયી હતો, એ તારકાસુરને કાર્તિક સ્વામીએ હણ્યો. પછી એના 3 પુત્રો જે હતા એમાં પહેલા પુત્રનું નામ તારકાક્ષ હતું, બીજા પુત્રનું નામ કમલાક્ષ અને ત્રીજાનું નામ વિદ્યુન્માલી. આ 3 પુત્રો થયા. પિતાનું મૃત્યુ થયું એટલે 3 પુત્રોના મનમાં દેવતાઓ પ્રત્યે વેર બંધાઈ ગયું કે આ દેવતાઓ અમને વારંવાર ખૂબ પીડે છે, અમારો વિનાશ કરે, અમારા નગરોને તોડી નાખે છે. માટે અમારે હવે એવું તપ કરવું છે કે જેથી અમને કોઈ મારી ન શકે. એટલે આ 3 ભાઈઓએ મળીને બ્રહ્માજીને ઉદ્દેશ્યને બહુ મોટું તપ કર્યું છે. 3 ભાઈઓ દ્રઢ મનવાળા હતા, મહાન સંયમી હતા, મહાવીર હતા અને દેવતાઓના દ્રોહી હતા. બધાય 3 ભાઈઓએ એના જીવનમાંથી બધાય ભોગ ભોગવવાનું છોડી દીધું અને મેરુ પર્વતની ગુફામાં ગયા છે. એ ગુફામાં જઈને અદ્ભુત તપ એણે કરવા માંડ્યું. બધી પ્રકારના વિલાસ, વૈભવ, સુખ, સંપત્તિ બધું છોડી એણે તપની અંદર મન સ્થિર કર્યું છે. ગ્રીષ્મ ઋતુમાં આ બધાય ભાઈઓ સૂર્યની કાંતિને જીતી અગ્નિને સળગાવીને અગ્નિની વચ્ચે બેસી રહેતા, ચારે બાજુ અગ્નિ પ્રગટાવે અને એની વચ્ચે બેઠા બેઠા તપ કરે અને એની અંદર અગ્નિમાં હોમ પણ કરતા જાય. શિયાળાની અંદર ઠંડીમાં ધ્રુજતા પર્વતની સપાટી ઉપર બેસીને તપ કરે છે. વર્ષા ઋતુમાં માથા ઉપર વરસાદની ધારાઓ ઝીલીને ભયંકર કઠિન તપ કરે છે અને ખાવા પીવાનું બધું એને છોડી દીધું છે. એમની પાસે જે કોઈ આવે એને ભોજનના પદાર્થો એ આપી દે છે, પોતે કાંઈ જમતા નથી. અને પર્વતનો આશ્રય કરી એ 3 ભાઈઓએ નિરાધાર ઊભા રહીને તપ કરવા માંડ્યું. શિશિર ઋતુમાં એમણે પોતાના શરીરને બરફથી ઢાંકી દઈને ભયંકર તપ કર્યું છે. એમ બ્રહ્માને ઉદ્દેશીને એમણે તપ દ્વારા શરીરને ઘસી નાખ્યા છે. 100 વર્ષ સુધી એક પગ ઉપર જ ઊભા રહીને એમણે કઠિન તપ કર્યું. 1000 વર્ષ સુધી માત્ર વાયુનો જ આહાર કર્યો, કાંઈ ખાધું નહીં, પીધું નહીં, માત્ર શ્વાસ લીધા. 1000 વર્ષ સુધી એવું તપ કર્યું. 1000 વર્ષ સુધી જમીન ઉપર માથું રાખી એટલે કે ઊંધા માથે રહીને 1000 વર્ષ સુધી તપ કર્યું છે. વળી પાછા 100 વર્ષ સુધી હાથ ઊંચા રાખીને તપ કર્યું છે. આવી રીતે કઠિન તપ કર્યું છે. પણ તપનો ઉદ્દેશ શું છે? દેવતાઓની દુઃખ દેવું, એ જ એનો ઉદ્દેશ છે. તપ કઠિન છે પણ ઉદ્દેશ મલિન છે, ઉદ્દેશ ખરાબ છે. એણે શું મેળવવું છે? દેવતાઓને દુઃખ દેવું અને એનું રાજ્ય છીનવી લેવું બળ પ્રાપ્ત કરીને. આવો દુષ્ટ હેતુ જેના મનમાં હોય એને જ અસુર કહેવાય, એને જ રાક્ષસ કહેવાય. આ 3 ભાઈઓએ હજારો વર્ષો સુધી આવું તપ કર્યું. ત્યારે બ્રહ્માજી એની ઉપર પ્રસન્ન થયા અને પૂછ્યું કે તમે ઈચ્છિત વરદાન માગો, તમારે શું જોઈએ? ત્યારે એ 3 ભાઈઓએ બ્રહ્માજીને કહ્યું કે હે પિતામહ બ્રહ્મા, જો અમારા તપથી આપ પ્રસન્ન થયા છો તો અમારી તો એક જ ઈચ્છા છે કે અમારું મૃત્યુ જ ન થાય. કેમ કે મૃત્યુ એ બધાને બહુ મોટું ભય આપે છે, મૃત્યુથી બધાય ડરે છે.
અને મૃત્યુ બધાને ખાઈ જાય છે. ગમે એટલી સુખ સંપત્તિ વૈભવ, બધા બંગલા હોય, સુખ સાહેબી હોય, હીરા માણિક મોતીની છોડો ઉડતી હોય, પણ મૃત્યુ નજીક આવે એટલે એના હાથમાં પછી કાંઈ રહેતું નથી. બધું છોડીને માણસને જવું પડે છે. એટલે આ મૃત્યુ જ અમને ન થાય, અમે મરીએ જ નહીં, અમે અમર થઈ જઈએ, એવું અજર અને અમર થવાનું વરદાન અમને આપો. અમને વૃદ્ધાવસ્થા પણ ન આવે, કાયમ અમે યુવાન રહીએ, અમને કોઈ રોગ ન થાય. આવું વરદાન બ્રહ્માજીની પાસે માગ્યું છે. પણ પિતામહ બ્રહ્મા કહે છે કે અસુરો, જન્મેલો પ્રાણી અવશ્ય મરે જ છે અને મરીને પાછો જન્મ્યા કરે છે. આ સૃષ્ટિનો અકાટ્ય નિયમ છે. જેનો જન્મ થાય ને અવશ્ય મરવું પડે છે. શરીરધારી કોઈ પણ જીવ અમર થઈ શકતો નથી. શરીર છે ત્યાં સુધી મૃત્યુનો ભય બધાને છે. અજર અમર કોઈ થઈ શકે નહીં. માટે તમે કંઈક બીજું વરદાન માગો. સૃષ્ટિના બધા જીવો મર્યા જ કરે, અમે દેવતાઓ પણ અમારું પદ છૂટી જાય, અમારે પણ મૃત્યુને આધીન થવું પડે છે. એક ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બે જ કાયમ અજર અમર રહે છે. બાકી બધી સૃષ્ટિનો ક્ષય વિનાશ થઈ જાય છે. તમે એવું કોઈ વરદાન માગો કે જેથી તમારું મૃત્યુ આવે ત્યારે એ મૃત્યુને તમે ચૂકવી નાખો, એટલે કે મૃત્યુ છટકી જાય ને વળી પાછું તમારું જીવન શરૂ થાય. એવું કંઈક વરદાન તમે યુક્તિપૂર્વક માગો તો એ હું તમને આપી શકું, બાકી અજર અમર હું તમને ન બનાવી શકું. ત્યારે એ ત્રણેય ભાઈઓએ પછી ખૂબ વિચાર કરી, પરસ્પર ચર્ચા કરી અને બ્રહ્માજીની પાસે એવું વરદાન માગ્યું કે હે પિતામહ બ્રહ્મા, અમારે એવું કોઈ ઘર નથી કે જ્યાં અમે શત્રુઓથી પરાભવ ન પામીને સુખેથી રહી શકીએ. અમારી પાસે કાંઈ ઘર બહાર નથી, કેમ કે દેવતાઓએ અમારું બધું છીનવી લીધું છે. તો અમને સુખ સંપત્તિવાળા એવા અદ્ભુત 3 નગરો બનાવી આપો કે જે નગરમાં કોઈ દેવો કે બીજા કોઈ પણ જીવો અમને મારવા આવી શકે નહીં. અને એ 3 નગરો આકાશમાં સતત ઉડતા જ રહે. એ નગરો આકાશમાં સતત બધી ચારે બાજુ ઉડતા રહે અને એ નગરની અંદર બધી પ્રકારની સુખ સામગ્રી હોય, ખાવાના, પીવાના, રહેવાના, પહેરવા, ઉડવા, હરવા ફરવાના તમામ સુખ સાધનો એની અંદર ઉપલબ્ધ હોય. એવા 3 નગરો અમને બનાવી આપો. તારકાક્ષે બ્રહ્માજીની પાસેથી સોનાનું નગર માગ્યું, મને સોનાનું નગર બનાવી આપો. એની આજુબાજુ સોનાની મોટી દિવાલો હોય, સોનાના મહેલો હોય, બધી વસ્તુ સોનાની બનેલી હોય. કમલાક્ષે બ્રહ્માજીની પાસેથી રૂપાનું નગર માગ્યું છે. અને વિદ્યુન્નમાલીએ બ્રહ્માજીની પાસેથી વજ્રનો એટલે કે મજબૂત લોખંડનું લોખંડી નગર માગ્યું છે. આવા 3 મજબૂત નગર અમને આપો. અને એ 3 નગરો વિશ્વકર્માજી બનાવે અને એ વિશ્વકર્માએ બનાવેલા નગરમાં અમે સુખીથી રહી શકીએ. પણ બ્રહ્માજી કે તમે મૃત્યુ થવાનું પણ કંઈક એવો વિકલ્પ રાખો કે જેથી તમારું મૃત્યુ થઈ શકે, એવો કોઈ વિકલ્પ રાખો. ત્યારે એ 3 ભાઈઓએ કહ્યું કે એ 3 નગરો એક જ સ્થાને જ્યારે રહ્યા હોય, એટલે કે 3 નગર જ્યારે ફરતા ફરતા એક સીધી લાઈનમાં આવે, સીધી પંક્તિમાં, સીધી લાઈનમાં જ્યારે એ નગરો આવે, અને એ નગરો પણ સીધી લાઈનમાં ક્યારે આવે કે જ્યારે અમે 3 ભાઈઓ 1000 વર્ષ પછી મળવા માટે ભેગા થઈએ, ત્યારે જે 3 નગરો સીધી લાઈનમાં આવે. અને એ પણ 1000 વર્ષ પૂરા થાય ત્યારે બપોરના વખતે અભિજીત નક્ષત્ર હોય અને એમાં ચંદ્રમા પુષ્ય નક્ષત્રમાં રહ્યો હોય. કાળા વાદળાથી છવાયેલા આકાશમાં ઉપર નહીં દેખાતા પુષ્કરાવર્ત નામના પ્રલયકાળના મેઘો જ્યારે વરસી રહ્યા હોય, એવો યોગ, એવો સમય, એવી ઘડી જ્યારે 1 વર્ષના અંતે આવે ત્યારે
જે ભગવાન સર્વદેવમય છે, જેની કોઈની સાથે વેર નથી, જે સર્વદેવોના કરતા ભરતા સંહરતા છે એવા મહાદેવ એવો એક રથ બનાવે કે જે રથ સર્વદેવમય હોય અને સર્વ સામગ્રીઓથી ભરપૂર હોય. કોઈ પૃથ્વી ઉપરના કોઈ માણસો, કોઈ કારીગરોથી એવો રથ ન બની શકે એવો અદ્ભુત અલૌકિક રથ ભગવાન બનાવે અને એ રથની ઉપર ભગવાન બેસે, ચર્મ વસ્ત્ર પહેરીને બેસે અને એ ભગવાન એક જ તીરથી એ સમયે જે અભિજીત નક્ષત્ર જે સમયે હોય, ચંદ્રમા પુષ્ય નક્ષત્રમાં રહેલો હોય અને એવો યોગ જ્યારે એક વર્ષના અંતે એક જ વાર થોડીક જ ક્ષણ પૂરતો આવે, એ જ સમયે ભગવાન મહાદેવ એ રથ ઉપર બેસીને એક એવું તીર, એક એવું બાણ મારે કે જેથી એક જ બાણથી ત્રણ નગરો એક જ બાણથી વિંધાઈ જાય, ત્યારે અમારું મૃત્યુ થાય. કેટલું કઠિન મૃત્યુ માગ્યું એમણે. કોઈ દેવતાઓ આવું કરી જ ન શકે, એક મહાદેવ જ કરી શકે. અને આ ત્રણેય ભાઈઓને એમ હતું કે મહાદેવ તો નિર્વૈર છે, એમને શું કામ મારશે, અમે ભગવાન શિવની ભક્તિ કરશું તો અમને ભગવાન મારશે જ નહીં, અમે કાયમ અમર થઈ જશું. આવું વરદાન માગ્યું. ત્યારે બ્રહ્માજી તો તપને આધીન હોય છે. તથાસ્તુ કહીને બ્રહ્માજીએ એ વરદાન એમને આપી દીધું અને મય દાનવને આજ્ઞા કરી કે આ ત્રણેય પ્રકારના નગર તો એમને બનાવી દે. મય દાનવ એ વિશ્વકર્માનો જ અંશ ગણાય છે. તો એમણે આ ત્રણેય ભાઈઓના નગરો સુંદર મજાના બનાવી દીધા. સુંદર મહેલો, સુંદર બાગ બગીચાઓ, રસ્તાઓ, અદ્ભુત શોભાવાળા અદ્ભુત અંદર પ્રવેશ દ્વારો છે, કિલ્લાઓ છે, ફરતી દિવાલો છે, એની બહાર કંઈ જવું જ ન પડે, આકાશમાં ઉડતા રહે એવા અદ્ભુત સામગ્રીઓથી ભરપૂર. સ્વર્ગમાં, આકાશમાં અને પૃથ્વી પર બધે એ નગર હરતા ફરતા જઈ શકે આવા નગર મયદાનવે બનાવી દીધા છે. દરેક નગરમાં કલ્પ વૃક્ષો હતા, હાથીઓ અને ઘોડાઓથી નગરો ભરપૂર હતા, અનેક જાતના મહેલોથી યુક્ત હતા, મણીઓના જાળિયાઓ હતા, સૂર્યના મંડપ જેવા એમાં ઘણા મંડપ હતા, સર્વ તરફ મુખવાળા હતા, પદ્મરાગ માણેકના અને અનેક ચંદ્રમા જેવા વિમાનોથી તે શોભતા હતા. અને એ નગરમાં પણ ઘરે ઘરે શિવ મંદિરો હતા. આ ત્રણેય ભાઈઓએ એવું નક્કી કર્યું કે આપણે ભલે અસુરો છીએ પણ આપણે શિવની ભક્તિ કરશું, સનાતન ધર્મનું પાલન કરશું, વેદના પાઠ કરશું, કોઈ પાપ કરશું નહીં. બધી સ્ત્રીઓ પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે, આપણે પાપ જ ન કરીએ અને ભગવાન શિવની ભક્તિ કરીએ તો આપણો વિનાશ કરવાની તાકાત કોનામાં છે? યમરાજ પણ આપણો વિનાશ નહીં કરી શકે, કેમ કે શિવનો ભક્ત યમરાજથી પણ ડરતો નથી. બધાય ઘરમાં શિવના મંદિરો છે અને દરેક ઘરમાં અગ્નિહોત્રના યજ્ઞોના અગ્નિ પ્રગટતા રહે છે. આવા નગરો બધાય ઘરે ઘરે યજ્ઞશાળાઓ, રોજ યજ્ઞો થાય, રોજ શિવની પૂજા થાય, શિવની ભક્તિ થાય. બધી સ્ત્રીઓ પતિને પરમેશ્વર માનીને એની પૂજા કરે છે, પતિની આજ્ઞાનું પાલન કરે છે. અને બધાય દ્વિજ વર્ણો ત્યાં પોતપોતાના ધર્મનું પાલન કરે છે, કોઈ કોઈને નડતું નથી. બધી પ્રકારની સુખ સામગ્રી છે. એ નગરોમાં વેદનું અધ્યયન કરવાની પાઠશાળાઓ પણ છે. અસુરોના બાળકો વેદનું અધ્યયન કરે છે. મન, વચન અને કર્મથી કોઈ અસુરો પાપ કરતા નથી, બધા નિષ્પાપ રહે છે. આવા સુંદર નગરો જેમાં ધર્મનું પાલન થાય છે, આવા નગરોમાં આ ત્રણેય દૈત્ય ભાઈઓ, ત્રણેય અસુર ભાઈઓ રહે છે. અને પછી તો એની પાસે ધર્મનું પાલન કરે, શિવની ભક્તિ કરે એટલે બળ આવે જ. એણે એટલું બધું બળ પ્રાપ્ત કર્યું કે દેવતાઓના પદ એણે છીનવી લીધા, સ્વર્ગનું રાજ્ય ઇન્દ્ર પાસેથી છીનવી લીધું, પાતાળનું રાજ્ય પણ છીનવી લીધું અને બધાય લોકાંતરોમાં એણે અસુરોને જ રાજ્ય માટે સ્થાપી દીધા છે. ને ત્રણેય ભાઈઓ આ નગરની અંદર શાસન કરે છે. આ ત્રણેય ભાઈઓનો ત્રાસ દેવતાઓની અસહ્ય થઈ ગયો છે.
એટલે દેવતાઓ પછી બ્રહ્માજીની પાસે આવે છે કે હે પિતામહ બ્રહ્મા, કરવું શું? આ ત્રણેય ભાઈઓએ એટલો બધો ત્રાસ ઉપજાવ્યો છે. એ ત્રણેય ભાઈઓ પાછા શિવની ભક્તિ કરે, ધર્મનું પાલન કરે, એટલે કોઈથી મારી શકાય એવા છે નહીં. હવે કરવું શું? આપ એનો કંઈક ઉપાય બતાવો. આ ત્રણેય ભાઈઓ પોતાના નગરો સહિત પૃથ્વી ઉપર આવે ને બધી બાજુ શોર બકોર મચાવી દે છે અને બધાને પીડે છે ને પાછા શિવની ભક્તિ કરે એટલે પાપ બળી જાય છે. આ ત્રણેય ભાઈઓનો વિનાશ થયો, કોઈ ઉપાય આપ બતાવો. ત્યારે એ બધાય દેવતાઓને બ્રહ્માજી કહે છે કે તમે મહાદેવની પાસે જાઓ. મેં તો એ ત્રણેય ભાઈઓને વરદાન આપ્યું છે કે મહાદેવ જ એ ત્રણેયનો વિનાશ કરી શકે છે. એક જ તીરથી મહાદેવ જ્યારે રથ ઉપર બેસીને એક તીર મારે અને એ પણ 1000 વર્ષની અંતે આવો યોગ આવે ત્યારે શિવના હાથે એનું મૃત્યુ છે. માટે શિવ જો એનો વિનાશ કરે તો એનો વિનાશ થાય, કેમ કે મારું એણે તપ કર્યું છે એટલે મારે જ એને મારવા એ યોગ્ય નથી. દેવતાઓ બધાય ભગવાન શિવની પાસે આવે છે. ભગવાન શિવને પ્રાર્થના કરે, હે મહાદેવ, આપ તો જગતના રક્ષક છો, પાલક છો, પોષક છો. જ્યારે જ્યારે દેવતાઓની ઉપર દુઃખ આવે ત્યારે ત્યારે આપ પ્રભુ બધાને દુઃખ મુક્ત કરો છો, અધર્મીઓનો વિનાશ કરો છો. આપ તો સર્વદેવમય છો. સુંદર સ્તુતિ કરી છે દેવતાઓએ ભગવાનની. ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થયા છે અને કહ્યું કે દેવતાઓ, કયા ઉદ્દેશથી તમે મારી પાસે આવ્યા છો? તમારો શું હેતુ છે? શા માટે તમે મારી પ્રાર્થના કરી છે? ત્યારે દેવતાઓ કહે છે કે હે મહાદેવ, તારકાસુરથી ઉત્પન્ન થયેલા પુત્રોએ પોતાના ભાઈઓની સાથે રહીને ઇન્દ્ર સહિત બધાય દેવોને હરાવી દીધા છે. ત્રણેય લોકને એણે વશ કરી લીધા છે. શ્રેષ્ઠ મુનિઓને, બધાય ઋષિઓને, સિદ્ધોને એણે ધૂતકારી કાઢ્યા છે. આખા જગતને વેરાન બનાવી દીધું છે. અને એ ક્રૂર દૈત્યો પોતે જ યજ્ઞના બધા ભાગ એ પોતે જ ખાઈ જાય છે, પોતે જ લઈ લે છે. દેવતાઓને યજ્ઞોના ભાગ મળતા નથી. દેવતાઓ અહીં તહીં જ્યાં ત્યાં અનાથની જેમ ભટકે છે. મહાદેવ, આપ અમને સનાથ કરો અને કોઈ પણ રીતે આ ત્રણેય ભાઈઓનો વધ કરો. ભગવાન શિવ દેવતાઓને કહે છે કે દેવો, તમારું દુઃખ મેં જાણ્યું છે, પણ જે નગરની અંદર, જે સ્થાનમાં સનાતન ધર્મનું પાલન થતું હોય, જ્યાં મારી પૂજા થતી હોય, મારી ભક્તિ થતી હોય, એ નગરનો વિનાશ હું કેવી રીતે કરું? મારી જ ભક્તિ કરવાવાળા મારા ભક્તોનો વિનાશ હું કઈ રીતે કરી શકું? તમે જ વિચાર કરો. એ ત્રણેય ભાઈઓ, એના નગરની બધી પ્રજા મારું પૂજન કરે છે, મારું ભજન કરે છે અને ધર્મનું પાલન કરે છે. માટે આ કાર્ય મારાથી થઈ શકે એમ છે નહીં. એ દૈત્યોનો વધ મારાથી નહીં થાય, પણ તમે એના માટે ભગવાન વિષ્ણુની પાસે જાઓ. જો વિષ્ણુ ભગવાન કંઈક ઉપાય કરે તો એ દૈત્યોનો વિનાશ થઈ જાય. દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે આવે છે. વિષ્ણુ ભગવાને પણ એની વાત સાંભળી. વિષ્ણુ ભગવાને કહ્યું કે તમે શાંત રહો, હું કંઈક ઉપાય કરું છું. વિષ્ણુ ભગવાને એ વખતે યજ્ઞ નારાયણને બોલાવ્યા છે. યજ્ઞના અધિષ્ઠાતા દેવ યજ્ઞ નારાયણ દેવ, એમને બોલાવીને એની પાસે યજ્ઞ પુરુષનું પૂજન કરાવ્યું. યજ્ઞ પુરુષનું યજન અને પૂજન કરાવ્યું અને એમાંથી એ વખતે હજારોની સંખ્યામાં ભૂતડાઓના ટોળા એ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયા છે. સુંદર મજાનો યજ્ઞ કરાવ્યો છે વિષ્ણુ ભગવાને અને એમાંથી હજારોની સંખ્યામાં ભૂતડાઓ પ્રગટ થયા. એ ભૂતડાઓએ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી કે અમારે શું કરવાનું છે? ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે તમે બધાય એ ત્રણેય નગર તરફ જલ્દી જાઓ અને ત્યાં જઈને એ ત્રણેય દૈત્યોના નગરોને ભાંગી ફોડી અને બાળી નાખો અને પછી તમારા પોતાના સ્થાને તમે પાછા જતા રહી જાઓ. વિષ્ણુ ભગવાનની આજ્ઞા થઈ એટલે બધાય ભૂતડાઓ એ ત્રણેય નગરોને ઘેરીને ઊભા રહ્યા છે. પણ
એ નગરની અંદર શિવની ભક્તિ થતી હતી. એ નગરમાં સનાતન ધર્મનું પાલન થતું હતું. એટલે કોઈ ભૂત પ્રેત પિશાચ વગેરે એ નગરની અંદર કેમ પ્રવેશી શકે? ન પ્રવેશી શકે. ભૂતડાઓએ ઘણો પ્રયત્ન કર્યો પણ અંદર કોઈ જઈ શક્યો નહીં. એ નગર ભગવાન શિવની કૃપાથી સુરક્ષિત હતા. એ નગરમાં કોઈ ભૂતડાઓનો પ્રવેશ થઈ શક્યો નહીં, કારણ ત્યાં સનાતન ધર્મનું પાલન થતું હતું. તેઓ ઘણા મોટા પાપ કરીને પણ રુદ્રનું પૂજન કરતા હતા આ ત્રણેય ભાઈઓ. તેથી કમળનું પાંદડું જેમ પાણીથી ખરડાતું નથી, લેપાતું નથી, એમ એ બધાય પાપોથી મુક્ત રહેતા હતા. રુદ્રનું પૂજન કરવાથી સર્વ કામનાઓ સિદ્ધ થાય છે અને જાત જાતના ભોગોની સંપત્તિ પૃથ્વી પર પ્રાપ્ત થાય છે. સનતકુમાર વ્યાસજીને કહે છે કે આ ત્રણેય ભાઈઓ એટલા બળવાન અને શિવના ભક્તો હતા કે અને રોજ શિવલિંગની પૂજા કરતા હતા. જે શિવલિંગની પૂજામાં તત્પર રહે છે તેથી જ અનેક જાતની સંપત્તિ એ ત્રણેય ભાઈઓ ભોગવી રહ્યા છે અને પરલોકમાં પણ એ મોક્ષના અધિકારી થયા છે. માટે પોતાની માયાથી એ દૈત્યોના ધર્મમાં વિઘ્ન કરી ક્ષણવારમાં ત્રણેય નગરોનો હું નાશ કરીશ. ભગવાન વિષ્ણુ વિચાર કરે છે કે હવે એક જ ઉપાય છે કે આ ત્રણેય ભાઈઓ જો ધર્મને છોડી દે, શિવની પૂજા છોડી દે, પાપ કરવા માંડે, એ અસુરોની જે પતિવ્રતા પત્નીઓ છે એ પાતિવ્રત્ય ધર્મને છોડી દે, પતિને છોડીને પરપુરુષનું સેવન કરે, વ્યભિચારીણી થઈ જાય, પુરુષો વ્યભિચારી થઈ જાય, શિવની ભક્તિ છૂટે, ધ્યાન છૂટે, ધર્મનું પાલન છૂટે અને પાપ વધે તો જ ભગવાન શિવ આ ત્રણેય ભાઈઓનો વિનાશ કરી શકશે. બાકી તાકાત નથી. પણ એ ધર્મનો વિનાશ કરવા માટે નહીં, ધર્મનું પાલન છોડાવવા માટે હું કંઈક કપટ કરીશ. કારણ કે જ્યાં સુધી ધર્મનું પાલન થાય ત્યાં સુધી કોઈ એને મારી શકે નહીં. જ્યાં સુધી વેદ ધર્મ જળવાઈ રહે છે, જ્યાં સુધી શિવનું પૂજન થાય છે અને જ્યાં સુધી પવિત્ર ક્રિયાઓ વગેરે કરાય છે ત્યાં સુધી એમનો નાશ થતો જ નથી. માટે આમ જ કરવું જોઈએ કે એના નગરમાંથી વેદોનો ધર્મ જતો રહે, નષ્ટ થઈ જાય. વિષ્ણુ ભગવાન કહે કે દેવતાઓ તમે બધાએ તમારા સ્થાને જાઓ, હું બુદ્ધિ પ્રમાણે તમારું કાર્ય જરૂર કરીશ. અને એ બધાએ દૈત્યોને, એ ત્રણેય ભાઈઓને રુદ્રથી વિમુખ કરી દઈશ. બધાએ દેવતાઓ પોતાના સ્થાને ગયા છે. પછી વિષ્ણુ ભગવાને એક માયાવી મુંડિયા સાધુને ઉત્પન્ન કર્યો છે. ચોથા અધ્યાયની અંદર એક કથા છે. વિષ્ણુ ભગવાને એ દૈત્યોને વિઘ્ન કરવા માટે પોતાનામાંથી ઉપજાવી કાઢેલો એક માયામય પુરુષ ઉત્પન્ન કર્યો. એ પુરુષનું માથું મૂંડેલું હતું, એણે મેલા વસ્ત્રો પહેર્યા હતા, એણે ગૂંથેલા દોરા સહિત લાકડાનું પાત્ર ધારણ કર્યું હતું અને પગલે પગલે હાથમાં રહેલી પૂંજણી એ ચલાવ્યા કરતો હતો. હાથમાં પૂંજણી રાખતો આમ એ અને હલાવ્યા કરે. રસ્તામાં જે કાંઈ કીડા મકોડા આવે એને એક બાજુ કાઢ્યા કરે. અને મુખ વસ્ત્રિકા એટલે કે મુખની ઉપર વસ્ત્ર બાંધેલું રાખતો હતો. એ મુંડિયો સાધુ મોઢા ઉપર કપડું બાંધેલું રાખતો હતો, મુખ વસ્ત્રિકા. અને અપભ્રંશ વાણીમાં એ ધર્મ ધર્મ એમ બોલ્યા કરતો હતો. એ પુરુષ વિષ્ણુ ભગવાનના અંશથી પ્રગટ થયો અને વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરી એ વખતે કહેવા લાગ્યો કે હે અરિહન, વિષ્ણુ ભગવાનનું એક નામ અરિહન, હે અરિહન આપ આજ્ઞા કરો, હું શું કરું, મારું કાર્ય શું છે અને મારા નામ ક્યાં છે, આપ મને બતાવો. ત્યારે વિષ્ણુ ભગવાન એ મુંડિયા સાધુને કહે છે કે તે મને અરિહન કહ્યું છે, માટે તારું નામ પણ અરિહન તરીકે પ્રખ્યાત થશે. તેથી સદાય તું અરિહન એટલે પૂજ્ય થઈશ. તારું નામ અને તારા સ્થાન હું પછીથી કહીશ, પણ તારે અત્યારે શીઘ્ર મારો એક કામ કરવાનું છે. એ કામ એ છે કે હે માયાવી સાધુ,
તો મારી આજ્ઞાથી 16,000 શ્લોકોનું એક માયામય શાસ્ત્ર બનાવ, એવું એક કપટી પાખંડી શાસ્ત્ર બનાવ કે જે શાસ્ત્રની અંદર વેદ ધર્મની નિંદા કરવામાં આવી હોય, વર્ણાશ્રમ ધર્મની નિંદા કરવામાં આવી હોય, જે શાસ્ત્રની અંદર અપભ્રંશ ભાષા લખાણેલી હોય અને જે શાસ્ત્રમાં શિવની પૂજા કરવાની ના પાડવામાં આવી હોય, પતિવ્રતા ધર્મનું પાલન કરવાની ના પાડવામાં આવી હોય, વેદોનો ત્યાગ કરી દેવો, સ્વર્ગ નથી, નરક નથી, બધું અહીંયા જ છે, પાપ નથી, પુણ્ય નથી, આ જગત આમનામ બધું ઉત્પન્ન, એવી અટપટી એમાં ભાષા તું લખ, એવા 16,000 શ્લોક તું બનાવ કે જે શાસ્ત્ર વાંચીને લોકોની બુદ્ધિ ભ્રમિત થઈ જાય, એનો ધર્મ ચૂકી જાય, શિવની ભક્તિ છોડી દે, સનાતન ધર્મને છોડી દે અને બધાય લોકો એ શાસ્ત્ર વાંચીને પછી પાપમાં પ્રવૃત્ત થઈ જાય. આવો એક શાસ્ત્ર હું તને બનાવવાની શક્તિ આપું છું, એ શાસ્ત્રની તો રચના કર. એમ ભગવાને કહ્યું ત્યારે એ મુંડિયા સાધુએ એ ત્રણેય ભાઈઓને મોહ પમાડવા માટે એવું એ શાસ્ત્ર રચ્યું છે. ને પછી વિષ્ણુ ભગવાને કહ્યું કે ત્રણેય નગરોમાં વસતા એ સઘળા દૈત્યોની પાસે તારે જવાનું છે અને એ દૈત્યોને તારે પોતાના શિષ્ય બનાવવાના છે અને પછી એને આ શાસ્ત્ર તારે ભણાવવાનું છે, પછી એને તારા પાખંડ ધર્મની દીક્ષા આપવાની છે. એ ત્રણેય ભાઈઓ જે રાજાઓ છે, તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી, એ ત્રણેયને આવું અવળી મતિવાળું શાસ્ત્ર ભણાવીને એના બધાય અસુર પ્રજાને આ શાસ્ત્ર તો ભણાવો અને પછી બધાની સનાતન ધર્મ છોડાવી દે, શિવની પૂજા પાતિવ્રત્ય ધર્મ છોડાવી દે, નગરમાં પાપ વધી જાય, એવું તારે કરવાનું છે. અને મારી આજ્ઞાને લીધે અને મારી શક્તિને લીધે આવું કરવાથી તને કોઈ પાપ નહીં લાગે. કેમ કે બીજાને ધર્મથી ચલિત કરવા એ ખરેખર તો પાપ કર્મ છે. બીજાને ખોટી સલાહ આપવી, ખોટી વાત સમજાવવી, ભણાવવી અને એને ભગવાનની પૂજા પાઠ કરતા બંધ કરવા, એ તો ખરેખર પાપ કહેવાય. પણ મારી કૃપાથી તને કોઈ પ્રકારનું પાપ નહીં લાગે અને પછી તારું કાર્ય કરીને તારે મારવાડ દેશની અંદર રહેવાનું છે. તારું કાર્ય પૂરું થઈ જાય, આખા નગરમાં પાપ ફેલાઈ જાય, પછી મારવાડમાં તારે જવાનું છે અને જ્યાં સુધી કળિયુગ ન આવે ત્યાં સુધી તારે મારવાડમાં જ સૂક્ષ્મ રૂપે રહેવાનું છે. ત્યાં સુધી તારો ધર્મ પછી બંધ થઈ જશે. પણ જ્યારે કળિયુગ પાછો આવશે ત્યારે વળી પાછો કળિયુગમાં તારો પાખંડ ધર્મ બધે ફેલાશે. કળિયુગમાં લોકો ધર્મને છોડી દેશે અને પાપમાં પ્રવૃત્ત થશે. ત્યાં સુધી તારે મારવાડમાં રહેવાનું છે અને તારે પોતાના 4 શિષ્યો બનાવવાના છે. તું 4 શિષ્યો બનાવ, એ શિષ્યોને સાથે લઈ અને તું એ ત્રણેય નગરમાં જા. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી પેલા મુંડિયાએ શ્રી હરિની આજ્ઞાનું પાલન કરીને પોતાના જ જેવા સ્વરૂપવાળા 4 શિષ્યો બનાવ્યા અને એ શિષ્યો પણ મુંડિયા હતા. અને ભગવાન વિષ્ણુએ પણ એ 4 શિષ્યોને કહ્યું કે તમે મારી આજ્ઞાથી તમારા ગુરુની જેવી જ શક્તિવાળા થશો અને પાખંડ ધર્મનો તમે ફેલાવો કરશો. હાથમાં તમે પાત્ર ધારણ કરજો અને મોઢે વસ્ત્ર, મુખ વસ્ત્રિકા પહેરજો. આવું તમે સ્વરૂપ ધારણ કરીને ધર્મલાભ ધર્મલાભ એમ જ તમારે બોલવાનું અને વધારે સમય મૌન રહેવાનું. આવું માયામય સ્વરૂપ ધરી તમે એ નગરમાં જાઓ. આ રીતે ભગવાન વિષ્ણુએ પછી એ 4 મુંડિયા સાધુના નામ પણ પાડ્યા છે. પહેલા શિષ્યનું નામ ઋષિ છે, બીજાનું નામ યતિ છે, ત્રીજાનું નામ કિર્ય અને ચોથાનું નામ ઉપાધ્યાય છે. આ 4 શિષ્યો પણ અરિહન અરિહન એવું કરતાં કરતાં પહેલાં એમના ગુરુની સાથે એ ત્રણેય નગરમાં ગયા છે. ત્રણેય નગરમાં જે પહેલાં તો નગરની બહાર બગીચામાં એણે ત્યાં પોતાનો પડાવ નાખ્યો છે અને પછી એ નગરના બગીચામાં રહીને બધાઈને મોહ પમાડે એવી માયા એણે ચાલુ કરી. પણ
આ ત્રણેય ભાઈઓ એટલા શિવ ભક્તો હતા, ધર્મનું પાલન કરતા હતા. એટલે શરૂઆતમાં તો આ માયાવી પુરુષની, આ માયાવી મુંડિયા સાધુની માયા એના નગરમાં ફેલાઈ ન શકી. કેમ કે ધર્મનું જ્યાં પાલન થાય ત્યાં માયા અને પાપ ન આવી શકે. એટલે એ મુંડિયો સાધુ પણ ગભરાઈ ગયો કે હવે કરવું શું? મારી વાત તો કોઈ માનતું નથી, કોઈ સાંભળતું નથી, તો મારો આ પ્રયત્ન હવે નિષ્ફળ જશે કે શું? ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું છે. એટલે ભગવાન વિષ્ણુએ તરત મનથી મહાદેવનું સ્મરણ કર્યું અને મહાદેવે મનથી ભગવાન વિષ્ણુને જણાવ્યું કે તમે આ કાર્ય માટે હવે નારદજીને મોકલો. એટલે વિષ્ણુ ભગવાને નારદજીને બોલાવ્યા કે હે મુનિવર નારદ, તમે જાઓ, પેલા ત્રણેય નગરમાં તમે જાઓ, તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલિની પાસે જઈ એને તમે એવી વાત કરો કે તમારા જ નગરની ભાગોળે બગીચામાં એક બહુ ઉત્તમ નવા ધર્મનો ફેલાવો કરવાવાળો એક પુરુષ, એક સાધુ, એક મહાત્મા પધાર્યા છે. તમે એની પાસે ચાલો અને મેં પણ એ સાધુની પાસે દીક્ષા લીધી છે, હું પણ એનો શિષ્ય બન્યો છું, તો તમે પણ એની પાસે ચાલો. એનો ધર્મ બહુ દિવ્ય છે, એના ધર્મના પાલનમાં કોઈ કષ્ટ નથી, કોઈ મહેનત નથી, કોઈ ખર્ચ નથી. તમે આ ત્રણેય ભાઈઓને લઈને એ માયાવી પુરુષની પાસે પહોંચાડો, પછી એ માયાવી પુરુષ એને વશ કરી લેશે. નારદજી ભગવાન વિષ્ણુની આજ્ઞા થઈ એટલે ત્રણેય ભાઈઓની પાસે જાય છે અને સમજાવે છે કે તમે ત્રણેય ત્યાં ચાલો અને મારી જેમ તમે એમની પાસેથી દીક્ષા લ્યો. અને એ ધર્મ એટલો બધો શ્રેષ્ઠ છે કે એ ધર્મનું પાલન કરવાથી ચોક્કસ મોક્ષ મળી જાય, એ ધર્મનું પાલન કરવાથી સુખ સંપત્તિ બધું મળી જાય. નારદજીએ બધાને ભ્રમિત કર્યા. પછી એ ત્રણેય નગરોના જે અધિપતિ ત્રણેય દૈત્યો હતા એ પેલા મુંડિયા સાધુની પાસે આવે છે અને પ્રાર્થના કરે છે કે હે ગુરુદેવ, તમે એમને તમારા ધર્મની દીક્ષા આપો. ત્યારે એ મુંડિયો માયાવી સાધુ એને કહે છે કે હું તમને દીક્ષા આપું, પણ વચનનું પાલન તમારે કરવું પડશે. હું જેમ કહું એમ તમારે કરવું હોય, હું જે આજ્ઞા આપું એ પ્રમાણે જો તમે તમારી બધી પ્રજાની પાસે પાલન કરાવો આજ્ઞાનું, તો હું તમને મારા ધર્મની દીક્ષા આપું, નહીંતર દીક્ષા નહીં આપું. એટલે એ ત્રણેય ભાઈઓ પછી તૈયાર થઈ ગયા કે જેમ તમે આજ્ઞા કરશો એમ કરવા અમે તૈયાર છીએ. એટલે પેલા માયાવી સાધુએ પોતાના મુખ ઉપરની મુખ વસ્ત્રિકા દૂર કરીને એ ત્રણેય ભાઈઓને પોતાનો પાખંડ ધર્મ સંભળાવ્યો છે. સૌથી પહેલાં તો એને દીક્ષા આપી દીધી છે. ત્રણેય ભાઈઓને પોતાના પાખંડ ધર્મની અંદર લઈ લીધા છે, દીક્ષિત કરી દીધા છે. અને પછી એમણે એવી વાત સંભળાવી કે આ સંસાર તો અનાદિકાળથી સિદ્ધ છે, આ સંસાર કોઈએ બનાવ્યો નથી, આપોઆપ ઉત્પન્ન થઈ ગયો છે. એને કોઈ બ્રહ્માએ બનાવ્યો નથી, વિષ્ણુએ એનું પાલન કર્યું નથી, રુદ્ર એનો સંહાર કરતા નથી. બ્રહ્મા કોણ, વિષ્ણુ કોણ, રુદ્ર કોણ, એ કોઈ નથી. આ જગત તો બધું આપમેળે ઉત્પન્ન થાય છે. અને વળી પાછું પુરુષ અને સ્ત્રીના સંબંધથી સતત વધ્યા કરે અને વળી પાછો ક્ષય થાય, વળી પાછો જન્મ થાય છે. એટલે કોઈ આનો કરતા નથી, કોઈ આનો ભરતા નથી. આ જગત આમ નામ રહેલું છે. આ જગતમાં, જગતની બહાર કંઈ સ્વર્ગ પણ નથી, નરક પણ નથી. સ્વર્ગ અને નરક બધું અહીંયા જ છે. હે દૈત્યો, સૌથી મોટો ધર્મ અહિંસા છે. અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. કોઈને હિંસા કરવી નહીં, કોઈને મારવા નહીં. કેમ કે બધા જીવોને પોતાનો પ્રાણ અત્યંત વહાલો હોય છે. એક જીવની રક્ષા કરી હોય તો ત્રણેય લોકની રક્ષા થઈ જાય છે. માટે જીવોની રક્ષા કરવી અને નરકથી કોઈએ ડરવું નહીં, નરકથી કોઈએ બીવું નહીં. કેમ કે સ્વર્ગ નરક બધું અહીંયા છે. દુઃખ જીવનમાં આવે એ જ નરક, સુખ આવે એ સ્વર્ગ, બાકી બીજું કોઈ સ્વર્ગ નરક છે નહીં. ભય પામેલાને અભયદાન આપવું, રોગીઓને ઔષધનું દાન આપવું, વિદ્યાર્થીઓને વિદ્યાનું દાન આપવું અને ભૂખ્યા લોકોને અન્નદાન કરવું. ભીતેભ્યશ્ચાભયમ દેયમ વ્યાધિ તેભ્યસ્તથૌષધમ દેયા વિદ્યાર્થીનામાં વિદ્યા દેયમન્નમ ક્ષુધાતુરે. આ રીતે
બીજાનો તમે હિત કરો, પરોપકાર કરો, એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. અને માણસોના સુખો ભોગવતા ભોગવતા શરીર છૂટી જાય પછી એને મોક્ષ આમ નામ મળી જવાનો છે. કાંઈ ભક્તિ કરવાની જરૂર નથી, પૂજા પાઠની જરૂર નથી, યજ્ઞો પણ કરવાની જરૂર નથી. યજ્ઞમાં હિંસા થાય એટલે યજ્ઞો તમે કરવાનું બંધ કરી દો. અને તમારી બધી સ્ત્રીઓને કહો કે એ પણ પાતિવ્રત્ય ધર્મને છોડી દે. કોઈ કોઈનો પતિ નહીં, કોઈ કોઈની પત્ની નહીં. આવું તમે કરો અને શરીરનું સુખ ખૂબ ભોગવો. શરીરનું સુખ એ જ સ્વર્ગ છે. આમ કાળજી રાખીને તમે તમારા નગરની અંદર બધાને શીખવાડો. આવી રીતે એ મુંડિયા સાધુઓએ ત્યાં બધાને એવા ભ્રષ્ટ કરી દીધા, પોતાની આકર્ષણ વિદ્યાથી, વશીકરણ મોહિની વિદ્યાથી એટલા મોહિત કરી દીધા કે બધાએ શિવ પૂજા કરવાનું છોડી દીધું છે. વ્રત, યજ્ઞ, શ્રાદ્ધ, દેવધર્મ, શિવલિંગની પૂજા, સૂર્યની ઉપાસના, વિષ્ણુની ઉપાસના, ગણપતિની ઉપાસના, બધું સ્નાન, દાન, જપ, ધ્યાન બધું એને છોડાવી દીધું છે. અને આખા નગરની અંદર પાપ ફેલાઈ ગયું છે. પાપમાં બધા પ્રવૃત્ત થયા છે. બધાએ પોતાની મતિ ગુમાવી દીધી છે. ત્યારે બધાએ દેવતાઓ પછી ભગવાન વિષ્ણુની પાસે આવ્યા છે અને વિષ્ણુ ભગવાન પછી મહાદેવની પાસે આવ્યા છે. મહાદેવને પ્રાર્થના કરે છે કે હે દેવપ્રિય શંભો, ત્રણેય નગરોમાં હવે લગભગ બધો ધર્મ નાશ પામ્યો છે અને હવે આપ આપનું કાર્ય કરો. મહાદેવ, આપનો કાર્ય છે આ ત્રણેય નગરોનો વિનાશ કરવાનું. આપે જ કહ્યું હતું કે જ્યાં સુધી ધર્મનું પાલન થાય ત્યાં સુધી હું એનો વિનાશ નહીં કરી શકું, પણ હવે એ ધર્મ એનો છૂટી ગયો છે, માટે એ નગરોનો આપ વિનાશ કરો. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવતાઓ, મારી પાસે એવો કોઈ રથ નથી, એવો કોઈ શસ્ત્ર નથી કે જેના વડે હું એ ત્રણેય નગરોનો વિનાશ કરી શકું. ત્યારે બધાએ દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે મહાદેવ, અમે બધાએ દેવતાઓ મળીને જ આપના માટેનો રથ બની જઈએ છીએ. અમને બધાએ દેવતાઓને જ તમે રથના અલગ અલગ ભાગ બનાવી દો અને સર્વ દેવમય એવો રથ જે દેવતાઓમાંથી બનાવ્યો હોય એના ઉપર આપ ચડીને એ ત્રિપુર દૈત્યોનો વધ કરો. જ્યારે આવી રીતે દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરતા હતા ત્યારે વચ્ચે વળી પાછા માં પાર્વતી ભગવાનની પાસે આવ્યા છે અને ભગવાનને કહ્યું કે પ્રભુ, આપણે આ દેવતાઓની વાત સાંભળવાની જરૂર નથી, કેમ કે દેવતાઓએ આપણા ગૃહસ્થ ધર્મની અંદર ખલેલ પહોંચાડ્યો હતો, માટે આપણે અહીંથી જતા રહેવું છે. આપણા નગરની અંદર, આપણા મહેલમાં ચાલો. માતાજી મહાદેવની અંદર લઈને જતા રહે છે. વળી દેવતાઓ મૂંઝાણા છે કે હવે કરવું શું. માતા પાર્વતી તો ભગવાનને લઈને મહેલની અંદર જતા રહ્યા છે. વળી દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરી, મહાદેવ આપ બચાવો, જો આપ બહાર નહીં આવો અને આ ત્રણેય દૈત્યોનો વિનાશ નહીં કરો તો નક્કી અમે બધાએ દેવતાઓ પણ વિનાશ પામશું. દેવતાઓ રડે છે ભગવાનની પાસે. વળી ભગવાન મહેલમાંથી બહાર પધારે છે અને દેવતાઓને કહે છે કે તમે કોઈ એવો રથ બનાવો. ત્યારે બધાએ દેવતાઓ ભગવાનના રથની બધી સામગ્રી બની ગયા છે. અદ્ભુત રથનું નિર્માણ વિશ્વકર્માજીએ બનાવ્યું છે બધાએ દેવતાઓમાંથી. જે રથ સર્વલોકમય હતો એવો એ રથ વિશ્વકર્માજીએ બનાવ્યો. સૂર્ય એ રથનું જમણું પૈડું હતું, ચંદ્ર એ ડાબું પૈડું હતું અને એ પૈડામાં 12 મહિના એ 12 આરાઓવાળા હતા. ડાબું પૈડું 16 કળારૂપ આરાઓવાળું હતું. જમણા પૈડા આરાઓમાં 12 આદિત્યો સૂર્યો રહ્યા હતા અને ચંદ્રની 16 કળાઓ એમાં રહી હતી. મંદરાચલ પર્વત એ રથનો માફો બન્યો હતો. અસ્તાચળ અને ઉદયાચળ એ રથના ઊંટડા બન્યા હતા. મહામેરુ પર્વત એની બેસણી બન્યો હતો અને પર્વતોના કેસરા થયા હતા. બધી કળાઓ અને બધા સમય પણ એ રથની અંદર જોડાઈ ગયા હતા. બ્રહ્માજી એ રથના સારથી બન્યા હતા અને ભગવાન વિષ્ણુ
એ ભગવાન શિવનું શસ્ત્ર એટલે કે બાણ બન્યા હતા. આવો અદ્ભુત રથ જેની અંદર ઇન્દ્ર, ચંદ્ર, વાયુ, વરુણ બધાય દેવતાઓની અલગ અલગ સ્થાને જોડી દેવામાં આવ્યા હતા. આ અદ્ભુત રથ ભગવાન શિવ માટે તૈયાર થયો છે. પુષ્પદંતાચાર્ય પણ મહિમ્ન સ્તોત્રની અંદર આ રથ વિશેની વાત કરે છે. રથ ક્ષોણિયંતા શતધૃતિરગેન્દ્રૌ ધનુરથૌ રથાંગે ચંદ્રાર્કૌ રથચરણ પાણી શર ઇતિ દિદક્ષોસ્તે કોયમ ત્રિપુર તૃણમાડંબર વિધિર વિધેય ક્રીડંત્યો ન ખલુ પરતંત્રઃ પ્રભુધિય. અદ્ભુત રથ ભગવાન માટેનો બની ગયો છે. પુષ્પદંતાચાર્ય તો એમ કહે છે કે ભગવાનને વળી આવા રથની શું જરૂર પડે, ભગવાનને વળી શસ્ત્રની શું જરૂર પડે. જે મહાદેવ એક સંકલ્પ માત્રથી પ્રલય સમયે સમસ્ત સૃષ્ટિનો વિનાશ કરી નાખે, માત્ર એક સંકલ્પ માત્રથી કરોડો બ્રહ્માંડ બધા બળીને ભસ્મ થઈ જાય, તો એક નાનકડા આ 3 ભાઈઓને બાળવા માટે ભગવાનને વળી આટલી બધી તૈયારી કરાવવાની શું જરૂર? પણ આ તો ભગવાનની બધી લીલા છે. દેવતાઓની પણ આ કાર્યની અંદર એને જોડવા છે માટે ભગવાને આવી લીલા કરી છે. આવો રથ બનાવ્યો છે. રથ તૈયાર થઈ ગયો છે. ચારેય વેદોને એ રથના ઘોડા બનાવવામાં આવ્યા છે. બ્રહ્માજી સારથી બન્યા છે અને એ રથ લઈને બ્રહ્માજી ભગવાનની સામે હાજર થયા છે. ભગવાન શિવ જેવા એ રથ ઉપર ચડ્યા, ભગવાન શિવનો ભાર એટલો બધો અસહ્ય હતો કે બધાય ઘોડાઓ નીચે ઘૂંટણીએ પડી ગયા છે, બધાએ બેસી ગયા છે. એટલો બધો ભગવાન શિવની અંદર વજન, કોઈ શિવનો ભાર ઝીલી શક્યો નહીં. વળી ધર્મ દેવતાએ આવીને એ રથની ધરી ઊભી રાખી દીધી, રથને નીચે ટેકો આપી દીધો, એટલે વળી પાછા ઘોડાઓ કંઈક સ્થિર થઈ શક્યા. ભગવાને પોતાનો ભાર હળવો કરી નાખ્યો છે અને એ વખતે બ્રહ્માજી હાથમાં લગામ લઈને ઘોડાઓને ઊભા કરે છે. પછી ભગવાન શિવ આ 3 નગરોને બાળવા માટે તૈયાર થયા છે. 1000 વર્ષ પૂરા થવામાં આવ્યા ત્યારે અભિજીત નક્ષત્ર આવ્યો. જે સમય પેલા 3 ભાઈઓએ માગ્યો હતો એવો જો સમય આવ્યો. ભગવાન શિવે એ વખતે પોતાનું તીર ચલાવવાની તૈયારી કરી ત્યારે વચ્ચે ગણપતિએ આવીને વિઘ્ન કર્યું છે. ગણપતિની પૂજા કરી નહોતી. આગળ આવી ગયું કે કોઈ પણ કાર્ય કરવું હોય એમાં ગણપતિની પૂજા અગ્ર એટલે કે પહેલાં કરવી પડે. ગણપતિની પૂજા ન થઈ એટલે એ ગણપતિએ એ લક્ષ્ય ચૂકાવી દીધું. વળી કાર્યની અંદર વિઘ્ન આવ્યું. પણ ભગવાન શિવે પછી તો ગણપતિનું પૂજન કર્યું છે. આકાશવાણીએ ભગવાનને પ્રાર્થના કરી, મહાદેવ ગણેશનું પૂજન તો થયું નથી, માટે કાર્યની અંદર વિઘ્ન આવ્યું છે. આપ ગણપતિનું પૂજન કરો અને વિઘ્નને ટાળી નાખો. ગણપતિનું પૂજન મહાદેવે કર્યું. ભગવાનની કેવી લીલા છે. ગણપતિ શિવના પુત્ર છે, પણ એનો મહિમા વધારવા માટે ભગવાન ગણપતિની પણ પૂજા કરે છે. અને પછી ભગવાન શિવે પોતાના હાથમાં પાશુપતાસ્ત્ર ગ્રહણ કર્યું છે. પાશુપતાસ્ત્ર નામનું અસ્ત્ર લઈને ભગવાન શિવે એ 3 નગરો તરફ અનુસંધાન કર્યું છે. અને અભિજીત નામનું મુહૂર્ત આવ્યું ત્યારે ભગવાન શિવે ધનુષ્યનો અદ્ભુત અતિ દુસ્સહ ટંકાર કર્યો છે. ધનુષ્યનો ટંકાર થયો, આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું છે. કરોડો સૂર્ય જેવું બાણ ભગવાનની હાથમાંથી છોડ્યું છે અને એ ધગધગતું બાણ ઝડપથી જઈને એ 3 નગરો જ્યારે એક લાઈનમાં સીધા આવ્યા ત્યારે ભગવાને એ 3 ભાઈઓ સહિત એ 3 નગરોની પ્રજા સહિત એ મહેલો, બગીચાઓ બધાય સુખ સામગ્રી સહિત એ 3 નગરોને ભગવાન શિવે એક જ બાણથી બાળીને ભસ્મ કરી નાખ્યા છે. ત્રિપુરાસુરનો ભગવાને વધ કરી નાખ્યો છે. દેવતાઓ જય જયકાર કરવા માંડ્યા છે કે હે પ્રભુ આપનો જય હો, જય હો. જ્યારે જ્યારે પણ દેવતાઓની આવા દુઃખ આવે છે પ્રભુ, ત્યારે આપ જ અમને બચાવો છો, આપ જ દેવતાઓના દુઃખ દૂર કરી મારું રક્ષણ કરો છો. મહાદેવે
ત્રિપુરાસુરોનો વધ કર્યો છે, જગતમાં શાંતિ થઈ છે, દેવતાઓએ ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. એક મય દાનવ એ નગરમાં બળતો બાકી રહી ગયો હતો, કેમ કે મય દાનવ ભગવાન શિવનો ભક્ત હતો. એણે શિવની ભક્તિ છોડી નહોતી, એણે ધર્મ છોડ્યો નહોતો, અને એને દેવતાઓ પ્રત્યે કોઈ વેરભાવ નહોતો. એટલે મય દાનવનું ભગવાન શિવે રક્ષણ કર્યું છે. બાકી બધાએ દાનવો દૈત્યોનો ભગવાને વિનાશ કરી નાખ્યો છે. આટલી અદ્ભુત કથા ત્રિપુરાસુરના વધની કથા સનત કુમારોએ વ્યાસજીને સંભળાવી છે. એ ત્રિપુર દાહ થઈ ગયો, ત્રણેય નગરો બળી ગયા. પછી કયા બનાવો બન્યા હતા, એ પછી શું વૃત્તાંત બન્યું હતું, એ પછી કઈ ઘટનાઓ થઈ હતી, એની સુંદર કથા જે 12મા અધ્યાયની અંતર્ગત આવે છે. એ કથા સનત કુમારો વ્યાસજીને, બ્રહ્માજી નારદજીને અને સ્તુતજી શૌનક વગેરે ઋષિઓને પરમ દિવસે સંભળાવશે. આવતીકાલે સોમવારે એક દિવસ મૌન માટેનો આપણે રાખેલો છે, એટલે એક દિવસ પૂરતી આ કથાને આપણે વિરામ આપશું. પરમ દિવસથી આ કથાની સરિતાની આગળ વહાવશું. પરમ દિવસથી આ કથા આગળ વધશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.